હું ઓફિસે જઈ રહ્યો હતો. બસમાં ખૂબ ભીડ હતી. હું ઊભો હતો. લેડીઝ સીટ પર એક સુંદર યુવતી બેઠેલી હતી. તેના ઘના વાળ, ગોરો રંગ અને મોટી મોટી ચમકતી આંખો હતી. તેનું સૌંદર્ય કોઈને પણ મોહી લે એવું હતું. હું અજાણતા તેની તરફ આકર્ષાઈ ગયો. થોડી વારમાં તેની બાજુમાં એક આવારા પ્રકારનો યુવક આવીને બેસી ગયો. શરૂઆતમાં તેનું વર્તન સામાન્ય લાગતું હતું, પરંતુ ધીમે ધીમે તે યુવતીને તંગ કરવા લાગ્યો. તેના શરીરને અડીને બેસવાનો પ્રયાસ કરતો હતો. છોકરી ગભરાઈને ખસી ગઈ. તેણે અવાજ પણ કર્યો, પરંતુ કોઈએ કશું કહ્યું નહીં. આ બધું જોઈને મારી ધીરજ તૂટી ગઈ. હું તરત જ તેની પાસે ગયો અને એ યુવાનને એક જોરદાર થપ્પડ મારી. આખી બસમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. તે છોકરીએ મારી તરફ જોયું અને અવમી સ્મિત આપ્યું. નમસ્કાર મિત્રો, મારું નામ મનન છે. હું એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું. મારી ઓફિસનો ટાઈમ સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો છે. હું હાલમાં શહેરમાં રહું છું, પરંતુ મારું મૂળ ગામનું છે. કોલેજનું ભણતર પૂરું થયા પછી હું અહીંયા મોટા શહેરમાં આવ્યો અને અહીંયા મને એક સારી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી મળી ગઈ. મારી ઉંમર હવે 28 વર્ષની છે, એટલે ઘરમાં મારા માતા પિતાએ મારા માટે છોકરી જોવાનું અને સંબંધો લાવવાનું શરૂ કર્યું છે. મિત્રો, હું રોજ બસથી જ ઓફિસે આવવા જવાનું કરું છું, કારણ કે શહેરમાં ટ્રાફિક અને ભીડ બહુ વધારે રહી છે. પણ એક દિવસ હંમેશાની જેમ હું બસમાં બેસીને ઓફિસે જતો હતો. એ દિવસે બસમાં ખૂબ જ ભીડ હતી. મને બેસવા માટે બિલકુલ જગ્યા મળી જ ન હતી. એટલે હું બસની અધવચ્ચે લોખંડના એંગલ પકડીને ઊભો રહ્યો. મારી એક બાજુ લેડીઝ સીટ હતી અને બીજુ બાજુ જેન્ટ્સ સીટ. બધી સીટો મુસાફરોથી ભરેલી હતી. મારી બિલકુલ બાજુની એક સીટ ખાલી હતી. એ લેડીઝ સીટ હતી. એ સીટ પર એક બહુ જ સુંદર છોકરી બેઠેલી હતી. તેને જોતા નજર હટતી જ નહોતી. એના લાંબા વાળ, ગોરો રંગ અને મોટી ચમકતી આંખો. પરંતુ લેડીઝ સીટ હોવાથી હું ઈચ્છવા છતાં ત્યાં બેસી શક્યો નહીં અને બસના ધક્કા ખાતો ઊભો રહ્યો. પણ એ જ સમયે એક છોકરો બસમાં ચડ્યો. તેનો રંગ સાવલો હતો. વાળ કુદરતી વાકડિયા હતા. તેના શર્ટના ઉપરના બટન ખુલ્લા હતા, જાણે તેણે ઈરાદાપૂર્વક શોબાજી કરવા ખુલ્લા રાખ્યા હોય. અને તેનો કોલર પણ ઊભો હતો. તે આવીને લેડીઝ સીટ પર તે સુંદર યુવતીની બાજુમાં બેસી ગયો અને જાણે વર્ષો જૂની ઓળખાણવાળો હોય તેવો વર્તાવ કરવા લાગ્યો. યુવતી થોડી અસહજ થઈને સીટના ખૂણામાં સિમટી ગઈ, પરંતુ એ છોકરો ઈરાદાપૂર્વક તેની પાસે વધુ ઘસાઈને બેસવાનો પ્રયાસ કરતો હતો. છોકરીએ તેને નમ્રતાથી એકવાર સમજાવ્યું, પણ તેણે કશું સાંભળ્યું નહીં. ઉલટું તે પોતાની હદ વટાવીને તેના હાથ પર હાથ મૂકવા લાગ્યો. ત્યારે તે છોકરીએ ડર અને ગુસ્સામાં જોરથી સીચ પાડી. બસના બધા મુસાફરોએ તેની તરફ જોયું, પરંતુ કોઈ કાંઈ બોલ્યું નહીં. બધા તમાશો જોતા રહ્યા. આ જોઈને મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને મારી ધીરજ તૂટી. હું તાબડતોડ એ છોકરા પાસે ગયો, તેનો કોલર પકડ્યો અને એક જોરદાર થપ્પડ મારી દીધી. તે આવારા છોકરો તરત સાવ શાંત થઈ ગયો, ચહેરો ઝુકાવીને બેસી રહ્યો અને બદનામીના ડરથી આગળના સ્ટોપ પર ચૂપચાપ ઉતરી ગયો. તે છોકરીએ રાહતના શ્વાસે મારી તરફ જોયું, એક મીઠું સ્મિત આપ્યું અને બહુ જ આદરપૂર્વક થેન્ક યુ કહ્યું. હવે થોડા સ્ટોપ પછી તે પોતાના સ્ટેન્ડ પર ઉતરી ગઈ અને હું મારી ઓફિસના સ્ટોપ પર ઉતર્યો. હું ઓફિસ પહોંચ્યો, પણ એ દિવસે મારું મન કામમાં ક્યાંય નહોતું લાગતું. વારંવાર મારી આંખો સામે એ છોકરીનો સુંદર ચહેરો, તેનું સ્મિત અને તેની આંખો જ ફરતી હતી. સાંજે હું ઘરે ગયો, ભોજન લીધું અને સૂવા ગયો.
પરંતુ આખી રાત મને ઊંઘ આવી નહીં. બસ એક ઘટના અને એ જ ચહેરો યાદ આવતો રહ્યો. બીજે દિવસે સવારે હું ફરીથી બસમાં ચડ્યો. મારી આંખો બસમાં ચડતાની સાથે જ તેને શોધતી હતી. થોડા સ્ટોપ ગયા પછી એ સુંદર યુવતી ફરીથી બસમાં ચડી. તે ધીમે ધીમે ભીડમાંથી આગળ આવી અને બરાબર મારી બાજુમાં આવીને ઊભી રહી ગઈ. મેં તેની સામે જોયું, પણ એવું જણાવ્યું નહીં કે હું તેની રાહ જોઈ રહ્યો હતો. મેં આવું સ્મિત આપીને તેનું બસમાં સ્વાગત કર્યું. હું એ સમયે સીટ પર બેઠો હતો, એટલે હું તરત જ ઊભો થયો અને એને મારી સીટ પર બેસવા માટે આગ્રહ કર્યો. તેણે પહેલાં તો સંકોચથી ના પાડી, પણ મેં બહુ જ પ્રેમથી આગ્રહ કર્યો એટલે તે બેસી ગઈ. બસની બારીમાંથી ઠંડી હવા આવતી હતી, જેના લીધે તેના ખુલ્લા વાળ ઉડી રહ્યા હતા. એક ક્ષણે તે અદ્ભુત ખૂબસૂરત લાગી રહી હતી. તેના ચહેરા પર એક મીઠું સ્મિત હતું અને તે પણ ચૂપકેથી મારી તરફ જોયા કરતી હતી. હવે તો આ અમારો રોજનો નિયમ બની ગયો. રોજ સવારે બસમાં અમારી મુલાકાત થતી. અમે એકબીજાને સીટ માટે જગ્યા આપતા અને માત્ર સ્મિતથી જ મનની વાતો કરી લેતા. પણ એક દિવસ સંજોગોવશત બસમાં બહુ ઓછા લોકો હતા. વાતાવરણ શાંત હતું. એ દિવસે તેણે ખૂબ જ સુંદર પંજાબી ડ્રેસ પહેર્યો હતો અને વાવમાં લાંબી વેણી બનાવેલી હતી. તે દિવસે તે રોજ કરતાં વધુ સુંદર લાગી રહી હતી. તે બસમાં ચડીને સીધી મારી બાજુમાં આવીને બેસી ગઈ. થોડી વારના પવિત્ર મૌન પછી તેણે બહુ જ મીઠા અવાજે પૂછ્યું, તમારું નામ શું છે? મેં હસીને કહ્યું, મારું નામ મનન છે. તે સ્મિત કરી અને પ્રેમથી બોલી, ખૂબ સુંદર નામ છે. મેં પણ ઉત્સાહથી પૂછ્યું, અને તમારું નામ? તે બોલી, મારું નામ કાવ્યા છે. મેં કહ્યું, તમારું નામ પણ બહુ જ ખૂબસૂરત છે. હવે અમારી પ્રોફેશનલ વાતચીત ધીમે ધીમે આગળ વધી. મેં થોડી હિંમત કરીને કહ્યું, આજે તમે બહુ સુંદર લાગો છો. મારી વાત સાંભળીને તે તરત જ શરમાઈ ગઈ. મેં હસીને પૂછ્યું, શું આજે કોઈ ખાસ દિવસ છે? તે બોલી, હા, આજે મારો જન્મદિવસ છે. મેં તરત જ મારો હાથ આગળ વધારીને પૂરા દિલથી કહ્યું, વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. કાવ્યા, અમારા હાથ એ પવે એકબીજાને સ્પર્શ્યા અને એ સ્પર્શની ક્ષણ મને અદ્ભુત રોમાંચક લાગી. પછી મેં મજાકમાં કહ્યું, તો આજે મને મોટી પાર્ટી આપવી પડશે હો. તે હસતા હસતા બોલી, હા જરૂર, કેમ નહીં. પછી તેણે સામેથી કહ્યું, આજે સાંજે 6 વાગ્યે સિટીની ફેમસ અમૃત હોટલમાં મળજો. આટલું સાંભળીને હું મનોમન ચકિત થઈ ગયો. હજી અમારી ઓળખાણ બહુ નવી હતી અને તે મને પોતાના બર્થડે પર આટલા પ્રેમથી આમંત્રણ આપી રહી હતી. પણ મેં ખુશી ખુશી હા પાડી દીધી. સાંજે હું 5:30 વાગ્યે ઓફિસનું કામ પતાવીને નીકળી ગયો અને હોટલ પહોંચી ગયો. બરાબર 6 વાગ્યે કાવ્યા સુંદર કપડામાં સજીને ત્યાં આવી. અમે હોટલના એક શાંત ટેબલ પર બેઠા. મેં તેને સરપ્રાઈઝ આપવા માટે એક નાની ચોકલેટ કેક અને હાથની સુંદર ઘડિયાળ ગિફ્ટ તરીકે આપી. ગિફ્ટ જોઈને તે બહુ જ ખુશ થઈ ગઈ. અમે સાથે મળીને કેક કાપ્યો, એકબીજાને પ્રેમથી ખવડાવ્યો અને આસપાસના હોટલના સ્ટાફને પણ વેચ્યો. ત્યાર પછી અમે પિઝા અને કોલ્ડ કોફીનો ઓર્ડર આપ્યો અને ઘણી બધી વાતો કરી. તે સાંજે અમને ખૂબ આનંદ થયો. હોટલમાંથી બહાર નીકળતા તે મારો આભાર માની રહી હતી. તેણે બહુ જ પ્રેમથી મારો ફોન નંબર લીધો અને પછી પોતાના ઘરે ગઈ. રાત્રે તેણે મને ફોન કર્યો અને બહુ જ ભાવુક થઈને કહ્યું, મનન, આજે મારા જીવનનો સૌથી સુંદર અને પવિત્ર ઉપહાર તમે મને આપ્યો છે. થેન્ક યુ સો મચ. આ ઘટના પછી અમારી મિત્રતા
બહુ જ નજીક આવી ગઈ. હવે અમે રોજ ફોન પર વાતો કરવાનો અને રોજ બસમાં મળવાનો ક્રમ શરૂ થયો. ધીમે ધીમે આ પવિત્ર મિત્રતા ક્યારે ઊંડા પ્રેમમાં બદલાઈ ગઈ તેની અમને ખબર જ ન પડી. પણ હું મારા દિલની વાત સીધી કહેતા બહુ જ અચકાતો હતો કે ક્યાંક તે ના ન કહી દે અને અમારી આ સુંદર મિત્રતા તૂટી ન જાય. પણ એક દિવસ મેં હિંમત કરી અને રવિવારના દિવસે એને મારા ઘરે બોલાવી. કારણ કે એ દિવસે મમ્મી પપ્પા બહાર ગામ ગયા હતા. એ દિવસે તે બહુ જ સાદી સાડીમાં અદ્ભુત લાગી રહી હતી. અમે બંનેએ રસોડામાં મળીને સરસ ચા બનાવી, હોલમાં બેસીને વાતો કરી. તે સમયે વાતોમાં મેં એને પૂછ્યું, તને કેવા સ્વભાવની છોકરી ગમે? મેં એની આંખમાં આંખો પરોવીને કહ્યું, લાંબા કાળા વાળ, ગોરો રંગ, મોટી માસૂમ આંખો, બિલકુલ તારા જેવી પવિત્ર છોકરી જ મને ગમે છે. તે મારી વાત સાંભળીને સાવ શરમાઈ ગઈ. મેં ધીમેથી તેનો કોમળ હાથ મારા હાથમાં પકડ્યો અને કહ્યું, કાવ્યા, હું તને બહુ જ પસંદ કરું છું. હું તને સાચો પ્રેમ કરું છું. શું તું મારી જીવન સંગની બનીને મારી સાથે લગ્ન કરીશ? મારી આ સાચી વાત સાંભળીને કાવ્યાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને તેણે હકારમાં માથું ધુણાવ્યું. એ દિવસ પછી અમારો પ્રેમ વધુ ઊંડો અને મજબૂત બન્યો. અમે સાથે ઘણી જગ્યાએ ફરવા જતા, હોટલમાં જમતા અને હિલ સ્ટેશન પર જઈને એકબીજાના વિચારો અને પરિવારને વધુ સમજવા લાગ્યા. પછી અમે મક્કમ નિર્ણય કર્યો કે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. મેં મારા ઘરમાં મમ્મી પપ્પાને બધી વાત કરી અને કાવ્યાએ પણ તેના પરિવારમાં વાત કરી. બંને પરિવારો અમારી જોડી જોઈને બહુ જ રાજી થયા અને થોડા જ સમયમાં અમારા લગ્ન બહુ ધામધૂમથી અને ખુશીથી સંપન્ન થયા. મિત્રો, લગ્ન પછી અમે હનીમૂન માટે એક સુંદર હિલ સ્ટેશન પર ગયા. તે યાદગાર રાત આજે પણ મને બિલકુલ યાદ છે. અમે બંને એકબીજાના સાથથી ખૂબ જ ખુશ હતા અને અમારી બસવાળી પહેલી મુલાકાત યાદ કરીને ખૂબ જ હસતા હતા. આજે અમારા લગ્નને સુંદર સમય વીતી ગયો છે અને અમે ખૂબ જ ખુશાલ અને સંતોષી જીવન જીવી રહ્યા છીએ. દિવસે દિવસે અમારો પરસ્પરનો પ્રેમ અને આદર વધતો જ જાય છે. મિત્રો, મેં અને કાવ્યાએ જે સંજોગોમાં મળીને લગ્ન કર્યા તે તમને કેવું લાગ્યું? અમારો આ નિર્ણય સાચો હતો કે ખોટો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. મિત્રો, સાચો પ્રેમ ક્યારેય ફક્ત સુંદર ચહેરા પર આધારિત નથી હોતો. તે તો માણસના પવિત્ર સ્વભાવ, તેના સંસ્કાર અને મુશ્કેલ સમયમાં એકબીજાની વહારે આવવાના સાહસિક નિર્ણય પર ટકેલો હોય છે. જો આપણે જીવનમાં ઈમાનદારી, સન્માન અને સંવેદનાથી વર્તીએ તો કોઈનું પણ પવિત્ર દિલ જીતી શકીએ છીએ. એક સંબંધ ધીમે ધીમે મુસાફરીની મિત્રતાથી શરૂ થઈને સાચા પ્રેમમાં અને પછી આખી જિંદગીના પવિત્ર બંધનમાં બદલાઈ જાય છે. જો તમે પણ કોઈને નિસ્વાર્થ પ્રેમ કરો છો તો એ યોગ્ય સમયે વ્યક્ત કરો, પણ સાચા દિલથી અને આદરપૂર્વક વ્યક્ત કરો. જીવન ક્યારેય કોઈના વગર અટકતું નથી, પણ જિંદગીની સફરમાં એક સાચો અને ઈમાનદાર માણસ હમસફર તરીકે મળી જાય એ જ સાચી જિંદગીની સુંદર શરૂઆત છે. મિત્રો, કાવ્યા અને મનનની આ હૃદયસ્પર્શી પ્રેમકથા તમને કેવી લાગી? જો વાર્તા ગમી હોય તો વિડીયોને ચોક્કસ લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. અને આવી જ અનોખી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો. અને હા, જતા પહેલા આ વાર્તા સંપૂર્ણ રીતે કાલ્પનિક છે. તેનો કોઈ પણ પાત્ર, ઘટના કે સ્થળનો કોઈ પણ જીવતા કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. આ ફક્ત મનોરંજન અને
શૈક્ષણિક હેતુઓ માટે બનાવવામાં આવી છે. કૃપા કરીને તેને વાસ્તવિક જીવન સાથે જોડશો નહીં. મળીએ મિત્રો આવતીકાલે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. જય હિન્દ.